નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે નવા સિલેબસ મુજબ મોડેલ પેપર નંબર 2 જોવાના છે। અગાઉ આપણે મોડેલ પેપર નંબર 1ની સંપૂર્ણ ચર્ચા કરેલી છે। આજે આપણે મોડેલ પેપર નંબર 2 જોશું। વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં 2027માં પોલીસની નવી ભરતી આવવાની છે। તેના માટે આજથી જ આપણે આપણી ચેનલ ઉપર મોડેલ પેપર ડેઈલી અપલોડ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો। તો ચાલો આજે આપણે મોડેલ પેપર નંબર 2 સંપૂર્ણ પાર્ટ બી 120 માર્કનું જોવાના છે, જે નવા સિલેબસ મુજબ છે। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 1, બંધારણમાં 97મો સુધારો કયા હેતુ માટે કરવામાં આવ્યો છે? આનો સાચો જવાબ છે કોઓપરેટિવ સોસાયટી બંધારણીય દરજ્જો અને સંરક્ષણ આપવા માટે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ। ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51A ના Fમાં ઉલ્લેખ કર્યા મુજબ ખાલી જગ્યા સમન્વિત સંસ્કૃતિનો પાયો છે। સાચો જવાબ છે સંસ્કૃત ભાષા અને સાહિત્ય। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈ। જાહેર મિલકતનું સંરક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? સાચો જવાબ છે અનુચ્છેદ 50માં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, 97મો બંધારણીય સુધારો કાયદા 2011 હેઠળ ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉમેરવામાં આવ્યું હતું। સાચો જવાબ ઓપ્શન સી, રાજ્ય સહકારી મંડળીઓની સ્વૈચ્છિક રચના અને સ્વાયત્ત કામગીરીને પ્રોત્સાહિત કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, ભારતીય નાગરિકતા નીચેના પૈકી કયા સંજોગોમાં રદ થઈ શકે નહીં? સાચો જવાબ છે શિક્ષા માટે વિદેશ જવા ઉપર। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 20 અને 21, જે તાજેતરની કોન્સ્ટેબલમાં પરીક્ષા હતી તેમાં આ પ્રશ્ન બેઠો પૂછાયો છે। મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 7, રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકની ફાળવણી સૌથી વધુ હોય છે? સાચો જવાબ છે કર્ણાટકમાં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સંદર્ભમાં ભારતના બંધારણનો અનુચ્છેદ 361 શું પ્રદાન કરે છે? સાચો જવાબ છે રાજ્યપાલને કાનૂની સંરક્ષણ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે? સાચો જવાબ 20 સભ્યોનું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, ભારત સરકારે કેટલા આદિવાસી સમુદાયોને આદિવાસી સમૂહ તરીકે ઓળખાવ્યા છે? સાચો જવાબ 75। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11, બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, ચાર્ટર એક્ટ 1853 મુજબ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 12, ભારતના બંધારણના સંદર્ભે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? સાચો જવાબ છે પવિત્ર ધામ સહવર્તી સૂચિ। ત્યાર પછી સાચા જોડીઓ જોઈએ આપણે। જંગલો સહવર્તી સૂચિમાં આવે, ટપાલ બચત બેંક સંઘ સૂચિમાં, જાહેર આરોગ્ય રાજ્ય સૂચિમાં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, ભારતના પ્રાદેશિક જળ સીમાના ક્ષેત્રમાં સમુદ્રમાં નીચેની બધી જ જમીન, ખનિજ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ઉપર કેન્દ્ર સરકારની માલિકી રહેશે। આ પ્રકારની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ કરેલી છે? સાચો જવાબ છે અનુચ્છેદ 297 મુજબ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? સાચો જવાબ છે 1992માં। ત્યાર પછીનો 15મો પ્રશ્ન, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે?
સાચો જવાબ છે રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે તેટલા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 જોઈ. ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી? સાચો જવાબ છે જો મતદાન સમયે ટાઈ પડે તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકે. આ વિધાન સાચું નથી. સાચા વિધાન જોઈ. રાષ્ટ્રપતિ મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલું મહેનતાણું મળે છે. ભારતમાં રાજ્ય ક્ષેત્રમાં તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ બંધારણીય સંસ્થા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. કેન્દ્રીય સતર્કતા આયોગ CVC પોતાનો અહેવાલ કોને સાદર કરે છે? સાચો જવાબ છે માનનીય રાષ્ટ્રપતિને. ત્યાર પછીનો 19મો પ્રશ્ન. મુખ્ય માહિતી કમિશનર પોતાનો હોદ્દો સંભાળ્યાની તારીખથી કેટલી મુદત હોય છે? સાચો જવાબ છે ઓપ્શન A 5 વર્ષ અથવા 65 વર્ષ પૂરા થાય બંને તે પૈકી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી? સાચો જવાબ છે મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓનો ઓડિટ નથી કરવામાં આવતું. સરકારી કંપની, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઓડિટ કરવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 જોઈ. ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે રસિકલાલ પરીખ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. ગામ સમુદાય ગણરાજ્યો જેવા હતા તેવું કોણે કહ્યું હતું? સાચો જવાબ છે GS ધુરીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. સૌપ્રથમ ગ્રામ વિસ્તારમાં સ્થાનિક કરવેરા દાખલ કરવાનું કોણે સૂચવ્યું હતું? સાચો જવાબ છે લોર્ડ મેયોએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24 જોઈ. દરેક સ્તરની પંચાયતોના અધ્યક્ષોના હોદ્દાની કુલ સંખ્યાના કેટલાથી ઓછા ન હોય તેટલા હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં હોય છે? સાચો જવાબ છે 1/3. ત્યાર પછીનો 25મો પ્રશ્ન. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. અતિશય મદપાન કરનાર મોટા ભાગે નીચેનામાંથી કયા રોગથી મૃત્યુ પામે છે? સાચો જવાબ છે સિરોસિસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. નીચેના પૈકી માનવ શરીરની કઈ ગ્રંથિને એડમ્સ એપલ કહેવામાં આવે છે? સાચો જવાબ છે થાઇરોઇડ ગ્રંથિને. ત્યાર પછીનો 28મો પ્રશ્ન. ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ખાલી જગ્યા ખાતે વિસ્તૃત હોય છે? સાચો જવાબ છે દક્ષિણ ધ્રુવમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. નિક્ષય 2.0 પોર્ટલ કયા રોગ સાથે સંલગ્ન છે? સાચો જવાબ છે ક્ષય સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. નીચેના પૈકી કયું એ જળ પ્રદૂષણનું કારણ નથી? સાચો જવાબ ઓગળેલો ઓક્સિજન. ત્યાર પછી 31મો પ્રશ્ન. રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે? સાચો જવાબ છે વિટામિન ડી ના ઉણપથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? સાચો જવાબ છે 5.7 લીટર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 33. સ્વસ્થ આકાશ વાદળી આસમાની રંગનું શાને કારણે દેખાય છે? સાચો જવાબ છે પ્રકાશનો વિક્ષેપના કારણે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 34. સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? સાચો જવાબ છે નાઇટ્રોજન અને આર્ગોનિયમ. ત્યાર પછીનો 35મો પ્રશ્ન. માછલી પાણીમાં ડૂબી જતી નથી કારણ કે તેની પાસે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પૂરો. સાચો જવાબ છે એર ઇન સ્પન્ટની બોન. ત્યાર પછીનો 36મો પ્રશ્ન. પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું છે?
મોસ્ટ આઈએમપી સાચો જવાબ અપ્સરા. ત્યાર પછીનો 37મો પ્રશ્ન. વર્ષ 1902 નીચેનામાંથી કોને રક્ત સમૂહની શોધ કરી હતી? સાચો જવાબ કાર્લેન સ્ટીનરે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. 1 ઇંચ બરાબર ખાલી જગ્યા નેનોમીટર થાય છે. સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 39. ઓઝોનનું સ્તર વાતાવરણમાં ખાલી જગ્યા કિરણોમાં પ્રવેશને અટકાવે છે. સાચો જવાબ છે UVB કિરણો. ત્યાર પછીનો 40મો પ્રશ્ન. નદીમાં જળ પ્રદૂષણ એ તેમાં ઓગળેલા ખાલી જગ્યાની માત્રાને આધારે માપવામાં આવે છે. સાચો જવાબ છે ઓક્સિજનના આધારે. ત્યાર પછીનો 41મો પ્રશ્ન. ક્રાયોજેનિક એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રોપેલેન્ટ ખાલી જગ્યા ધરાવે છે. સાચો જવાબ છે ઇંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન અને ઓક્સિડાઇઝર તરીકે પ્રવાહી ઓક્સિજન હોય છે. ત્યાર પછી 42મો. લિગ્નાઇટના અનામત જથ્થાનો સૌથી મોટો ભાગ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં આવેલો છે. સાચો જવાબ છે તમિલનાડુમાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. કૃત્રિમ ઉપગ્રહમાં વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત શું છે? સાચો જવાબ સૌરકોષ. ત્યાર પછી 44મો પ્રશ્ન. હેવી વોટર એ શું છે? સાચો જવાબ છે ડ્યુટેરિયમ ઓક્સાઇડ છે. ત્યાર પછી 45મો પ્રશ્ન. 2 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની ઊંચાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો 46મો પ્રશ્ન જોઈ નેક્સ્ટ. નીચેના પૈકી કયા માદા મચ્છરના કરડવાના કારણે ડેન્ગ્યુનો તાવ આવે છે? સાચો જવાબ એડિસ ઇજિપ્ટાઈ. ત્યાર પછી 47મો પ્રશ્ન. ઉત્તર પૂર્વ ભારતમાં નીચેના પૈકી કયું સરોવર વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવે છે? સાચો જવાબ લોકટાક સરોવર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 48. નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી સેન્ટર ક્યાં આવેલ છે? સાચો જવાબ છે મોહાલી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 49. કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન નીચેના પૈકી કયા તરંગો કિરણો ઉત્પન્ન થાય છે? સાચો જવાબ છે ગામા કિરણો. ત્યાર પછીનો 50મો પ્રશ્ન. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંદાજિત અંતર કેટલું છે? સાચો જવાબ છે 150 × 106 કિલોમીટર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 51. ભારતમાં વેપાર કરવામાં સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? સાચો જવાબ પોર્ટુગીઝ કે ફિરંગીઓ આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 52 જોઈ. નીચેના પૈકી કઈ સંસ્થા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ નથી? સાચો જવાબ છે વિશ્વ ભારતી. સાબરમતી મહાત્મા ગાંધી દ્વારા સ્થાપેલ છે. સેવાગ્રામ મહાત્મા ગાંધી દ્વારા અને ફોનિક્સ આશ્રમ દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપેલ છે. ત્યાર પછીનો 53મો પ્રશ્ન. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોને કરી હતી? સાચો જવાબ પિલાજી રાવ ગાયકવાડ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 54. ધુમલીનું નવલખા મંદિર 12મી સદીમાં ખાલી જગ્યા દ્વારા બાંધવામાં આવ્યું હતું? સાચો જવાબ જેઠવા દ્વારા. ત્યાર પછી 55મો પ્રશ્ન. બૌદ્ધ સાહિત્યના દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે? શ્રીલંકામાંથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 56. પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે પહેલું તરાઈનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? સાચો જવાબ 1191માં. ત્યાર પછી 57મો પ્રશ્ન. કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેનું મહત્વનું તક ગણાવ્યું હતું? ખિલાફત આંદોલન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 58. બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને ખાલી જગ્યાએ સ્થાન આપ્યું હતું? સર થોમસ મુનરોએ. ત્યાર પછી 59મો. નીચેના પૈકી કયા મત વિસ્તારમાંથી ડોક્ટર BR આંબેડકર 1946માં સંવિધાન સભામાં ચૂંટાયા હતા? સાચો જવાબ છે ઉપરોક્ત એક પણ નહીં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 60. વસ્તુપાળ અને તેજપાળ આબુ ઉપર બંધાયેલો લણુ શહીનું નો સ્થાપિતી કોણ હતો? સાચો જવાબ છે
નદેવ. તે પછી 61મો પ્રશ્ન, નીચેનામાંથી કયો બનાવ સૌપ્રથમ થયો હતો? દાંડીકૂચ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62, કયા કાયદા દ્વારા બ્રિટિશ સરકારે મુસ્લિમો માટે અલગ મત ક્ષેત્રોનો પ્રારંભ કર્યો હતો? 1909નો કાયદો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 63, ગુજરાતમાં આવનાર સૌપ્રથમ પ્રજા ખાલી જગ્યા હતી? ફ્રેન્ચ. ત્યાર પછીનો 64મો પ્રશ્ન, લિંગાયત સંપ્રદાયના સ્થાપક કોણ હતા? સાચો જવાબ છે બસવેશ્વર. ત્યાર પછી 65મો પ્રશ્ન, પાલા રાજાના વંશજો પૈકી વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કોને કરી હતી? સાચો જવાબ છે ધર્મપાલે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 66, મૌર્ય શાસનમાં શીતાધ્યક્ષ કયા વિભાગ સંભાળતા હતા? સાચો જવાબ છે ખેતી વિભાગ. ત્યાર પછી 67મો, ત્રીજી ગોળમેજી પરિષદ દરમિયાન કોના દ્વારા ભારતમાંથી અલગ પ્રાંત માટે પાકિસ્તાન નામને સૌપ્રથમ ભલામણ કરવામાં આવી હતી? સાચો જવાબ છે ચૌધરી રહેમત અલી દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 59, સોલંકી કાળ દરમિયાન અનેક વંશજ વપરાયા, પરંતુ મુખ્ય વસંત તરીકે પ્રચલિત ખાલી જગ્યા વસંતકાળ ગણનામાં વપરાયેલા જોવા મળે છે? વિક્રમ વસંત. ત્યાર પછીનો જોડકું છે, નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે વેદાંગ 6 છે. ત્યાર પછી ઉપવેદ અને ગાંધર્વ વેદ. ત્યાર પછી ઉપનિષદ 108. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 70, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા સ્થળે મળેલ અધિવેશનમાં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવામાં ઠરાવ પસાર કર્યો હતો? કરાચીમાં. ત્યાર પછી 71, નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા મુઘલ રાજ પ્રતિભુ એટલે કે વાઇસરોય હતા? સાચો જવાબ છે અલબ ખાન. ત્યાર પછીનો 72મો પ્રશ્ન, શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? ખેડા સત્યાગ્રહ સાથે. ત્યાર પછી 73મો, રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતની આવેલી ખાલી જગ્યા પ્રજાતિ છે? ઓસ્ટ્રોલોઇડ એટલે કે નિષાદ પ્રજા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74, સ્વતંત્ર ચળવળ વખતે પુસ્તકો અને લેખકોની જોડીઓને ધ્યાનમાં લઈને કઈ જોડી યોગ્ય રીતે છે તે જણાવો? સાચો જવાબ છે ભવાની મંદિર અરવિંદ ઘોષ, ગોરા રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી ગીતા રહસ્ય બાળ ગંગાધર ટિળક, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 75, નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? સાચો જવાબ છે ઓપ્શન સી અમરાવતી શિલ્પકલા શાખા ચોલ દ્વારા સમર્થન છે. ત્યાર પછીનો 76મો પ્રશ્ન, પ્રાચીન નોંધવહીમાં મેલુહાના વેપાર સંબંધોનો સંદર્ભ ખાલી મેલુહા એ સિંધુ વિસ્તાર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 77, કયા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી? સાચો જવાબ છે મોગલના સમયમાં. ત્યાર પછી 78, જૂનાગઢ સ્થિત અશોક શિલાલેખોનું 1882માં શુદ્ધ વાંચન કરનાર પુરાતનવિદ કોણ હતા? સાચો જવાબ ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત. ત્યાર પછીનો 79મો પ્રશ્ન, ગુજરાતમાં ભજન સંગીતને લોકપ્રિય બનાવનાર ગાંધીજીના આશ્રમવાસી ખાલી જગ્યાનો મહત્વનો ફાળો છે? નારાયણ રાવ મોરેશ્વર ખરે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 80, જોડકા જોડવાના છે. શંકરાચાર્ય, કેવલાદેવ, રામાનુજમચાર્ય, દૈતાદેવ. તે પછી શ્રીકંઠ, શિવાદેવ. તે પછી નિંબાકાચાર્ય, વિશિષ્ટાદેવ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 81, સંખેડો ફર્નિચરના ડિઝાઇનર કોણ હતા? સાચો જવાબ છે ખરાદી સમુદાય. ત્યાર પછી 82મો પ્રશ્ન, ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે? ટિન્ટોઈ ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 83, કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે
સારું રાખ હેંગાર 1876 થી 41 દ્વારા નીચેના પૈકી કયા બંદરને વિકાસ કરવામાં આવ્યો હતો? કંડલા બંદરને. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 84. ચાળિયાનો મેળો એક ઉત્સવ છે જે મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ દ્વારા. ત્યાં પછી 85. ઝેર તો પીધા જાણી જાણી નવલકથા કોને લખેલી છે? મનુભાઈ પંચોળી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 86. 4 વેદોમાંથી છૂટા પડેલા ઉપવેદો છે જે નીચેના પૈકી યજુર્વેદનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? સાચો જવાબ છે ધનુર્વેદ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નોટંકી જે ઉત્તર પ્રદેશમાં છે, ભવાઈ ગુજરાતમાં છે, માંચ મધ્યપ્રદેશમાં છે, શ્વાંગ હરિયાણા અને પંજાબમાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 88. શ્રી કૃષ્ણની અવતારમાંથી માંડી તેમના સ્વર્ગારોહણ સુધીના પ્રસંગોને ભજવતી નાટ્ય શૈલીનું નામ દર્શાવો. સાચો જવાબ છે કૃષ્ણટમ. ત્યાર પછી 89. નીચેનામાંથી કવિ જયદેવના નાટકનું નામ શું છે? સાચો જવાબ છે પ્રસન્નરાજ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 90. ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળો યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું સાચું નથી? સાચો જવાબ છે આણંદ અતુલની રંગ રાસાયણ ફેક્ટરી. ત્યાર પછી 91. મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે? સાચો જવાબ છે ભરતનાટ્યમ અને કચ્ચીપુડી. ત્યાર પછી 92મો પ્રશ્ન. મધુબની જનસાધારણ લોકોને ચિત્રકામની પદ્ધતિ કયા રાજ્યની પ્રસિદ્ધ છે? સાચો જવાબ બિહારની. 93મો પ્રશ્ન. કવિ ગુજરાતના કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે? સાચો જવાબ છે જ્ઞાન ધારાના કવિ. ત્યાર પછી 94મો પ્રશ્ન. જુનાગઢમાં બાહુદ્દીન મકબરો આવેલો છે. બાહુદ્દીન કોણ હતા? જુનાગઢનો વજીર હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 95. નીચેના પૈકી કયા ખંડનો ભૂપ્રદેશ સૌથી ઓછો છે? સાચો જવાબ ઓસ્ટ્રેલિયા ખંડનો. ત્યાર પછી 96મો પ્રશ્ન. ગુજરાત વસ્તીના સંદર્ભમાં દેશમાં રાજ્યોમાં 10મા ક્રમે છે અને વસ્તી ગીચતાના ક્રમમાં 21મો ક્રમે છે. ત્યાર પછીનો 97મો. મોસ્કેલ નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે? સાચો જવાબ છે ખનિજોની કઠિનતા નક્કી કરવા માટે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98. ખાલી જગ્યા તમિલનાડુ રાજ્ય અને શ્રીલંકાના ઉત્તરખંડના ઉત્તરીય પ્રાંતમાં મન્નાર જિલ્લા વચ્ચે આવેલ સમુદ્રધુની છે? પાલ્કની સમુદ્રધુની. 99મો પ્રશ્ન. નીચેના પૈકી કયા ખનિજોને બ્રાઉન કોલ તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે લિગ્નાઇટને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100. ભારતમાં હીરાની નિર્યાતમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? 95%. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તે પછી 101. તટવર્તીય સમુદાય વિનાશક ભૂકંપ જ્વાળામુખી ફાટવાથી અથવા જળ ભૂસ્ખલન 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ સુધી પહોંચતા ઉછળતા મોજાઓને ખાલી જગ્યા કહે છે? સુનામી કહે છે. 102. ભૂસ્તરીય રચનામાં ઇતિહાસની દ્રષ્ટિએ જુરાસિક ખડકતંત્ર ગુજરાતમાં ક્યાંથી ઉપલબ્ધ બને છે? કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી. ત્યાર પછી 103. નીચે આપેલ નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાનોને કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે? સાચો જવાબ છે ગોદાવરી. સોરી મિત્રો, ખોટી રીતે જોડાયેલ છે ગોદાવરી. પૂર્વીય તટ ખોટી રીતે જોડાયેલ છે. ત્યાર પછી નર્મદા મેકલ પર્વતમાળા, તાપી સાપુતારા પર્વતમાળા, સાબરમતી અરવલ્લી પર્વતમાળા. 104. નીચેના પૈકી કયા દેશ સાથે ભારત સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ. ત્યાર પછી 105. ગુજરાતમાં કયા જિલ્લાને ગ્રામ્ય વિસ્તારનો સાક્ષર દર સૌથી ઓછો છે? દાહોદને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાત રાજ્યમાં આવેલ વીજ મથકો અને તેના જિલ્લાઓ યોગ્ય રીતે જોડવાના છે. અગરી મોટા થર્મલ પાવર સ્ટેશન જે કચ્છમાં આવેલ છે. ત્યાર પછી ધુવારણ આણંદમાં આવેલ છે. વણાક બોરી ખેડામાં આવેલ છે અને જીઆઈપીસીએલ વડોદરામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન 107. ગુજરાત પછી જેનો દરિયા કિનારો સૌથી મોટો છે તેવું નીચેનામાંથી કયું રાજ્ય છે? આંધ્રપ્રદેશ. ત્યાર પછીનો 108. ભારતીય દ્વીપોની સૌથી વધુ સંખ્યા ખાલી જગ્યામાં સ્થિત છે? બંગાળના ઉપસાગરમાં.
ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 109, ગ્રેનાઇટ ખાલી જગ્યાનું જાણીતું ઉદાહરણ છે. પાતળિયા અગ્નિકૃત ખડકોનું ઉદાહરણ છે. ત્યાર પછી 110, ચંબલ અને બેતવા નદી કયા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે? માલવાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 111, 200 સેમીથી વધુ વરસાદ તથા ઢોળાવાળા ટેકરીઓને વિસ્તાર ધરાવતા ક્ષેત્રમાં કયા પાક આદર્શ ગણાય છે? ચાના પાક આદર્શ ગણાય છે. ત્યાર પછી ગુજરાતમાં મેંગ્રુવના જંગલ નીચેના પૈકી ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે કચ્છ, પશ્ચિમ દક્ષિણ કિનારે, જામનગર અને જુનાગઢ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 113, ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ખાલી જગ્યા ખાતે આવેલા છે? વાપી ખાતે આવેલા છે. ત્યાર પછી 114મો પ્રશ્ન, નીચેના પૈકી કયું ભારતના રાજ્ય સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધ ઝોનમાં આવતું નથી? ગુજરાત નથી આવતું. ત્યાર પછી 2011 સેન્સર મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા 3 રાજ્યો કયા છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી 116, ભારતમાં હવા ખાવાના સ્થળ અને સંબંધિત રાજ્યોની જોડી પૈકી કઈ યોગ્ય નથી? મનાલી ઉત્તરાખંડ યોગ્ય નથી. શિમલા હિમાચલ પ્રદેશમાં છે. ગંગટોક સિક્કિમમાં છે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, નદીઓના જોડકા છે. સાબરમતી, વાંકડ, ધવની અને ખારી, મહી, પાનમ, કુન અને ભાદર, રૂપેણ, પુષ્પાવતી અને ખારી, તાપી, વેર નદી. ત્યાર પછી 118, કૃષ્ણ, કાવેરી, ગોદાવરી નદીઓ કયા ઉચ્ચ પ્રદેશોમાંથી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? દખણના ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી 119, ભારતમાં શેરડીનો પાક કયા પ્રદેશમાં વાવવામાં આવે છે? સાચો જવાબ સમશીતોષ્ણ કટિબંધમાં. ત્યાર પછી 120, ભારતના બંદરો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે? સાચો જવાબ છે કોચી કેરલમ અને 3 મેંગલોર કર્ણાટક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 120 MCQ જે પાર્ટ બી ના છે તે જોયા છે. આગલા વિડીયોમાં આપણે મોડેલ પેપર નંબર 1 સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. જોવાનું બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે મોડેલ પેપર નંબર 2 સંપૂર્ણપણે નવા સિલેબસ મુજબ ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં મોડેલ પેપર નંબર 3 જોશું. વિદ્યાર્થી મિત્રો, 2027માં 10,000થી વધારે LRD અને 1,000થી વધારે PSIની ભરતી આવી રહી છે. તો આજથી જ મોડેલ પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં.